તો હેલો મિત્રો, આપણે સમરસ હોસ્ટેલનો આગળ વિડીયો બનાવેલો હતો. તો સમરસ હોસ્ટેલમાં પહેલા રાઉન્ડનું પહેલું મેરિટ લિસ્ટ આપણે જાહેર કર્યું હતું, એનો આપણે વિડીયો બનાવેલો હતો. પણ હવે આજે પહેલા રાઉન્ડનું બીજું મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે, જે કોને લાગુ પડશે જોઈ લો. તો કે ભાઈ પીડબ્લ્યુડી એટલે કે ભાઈ ડિસેબલ ચાઇલ્ડ હોય એને, પછી ઓર્ફન વિદ્યાર્થી હોય એને, અને ત્રીજું કોણ છે તો કે ભાઈ ચાઇલ્ડ ઓફ વિડો, કે ભાઈ જે કોણ હોય તો કે ભાઈ જેના માતા પિતા છે એ મૃત્યુ પામ્યા હોય. તો આવા વિદ્યાર્થીઓએ છે એમાં એ કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય સમરસ હોસ્ટેલમાં, તો એ બધા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે. તો આ વિડીયોમાં જો તમારું નામ આવ્યું છે કે નહીં તો ચાલો જોઈએ કઈ રીતે જોવાનું. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર વિડીયો. અને આપણે ચાલુ કરીએ કે ભાઈ કઈ રીતના આપણે મેરિટ લિસ્ટ જોવું. તો સૌથી પહેલા આપણે સમરસ હોસ્ટેલ ની વેબસાઇટમાં આવી જવાનું, samrashostel.gov.in માં. તો અહીંયા આવ્યા પછી અહીંયા પહેલી જ વેબસાઇટ છે સમરસ હોસ્ટેલ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. એમાં ક્લિક કરીએ એટલે આખી આપણને વેબસાઇટ ખુલી જશે. અને વેબસાઇટની અંદર આપણે આગળના વિડીયોમાં જોયું હતું એમ જ અહીંયા રીડ મોરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. રીડ મોરના બટન ઉપર ક્લિક કરશો એટલે પહેલું જ છે તમારે તો કે ભાઈ સમરસ યાદીમાં વર્ષ 2024-25 માટે ડિસેબલ ચાઇલ્ડ છે અથવા તો ચાઇલ્ડ ઓફ વિડો છે એમની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદી છે. રાઉન્ડ 1 પ્રોવિઝનલ લિસ્ટ બીજું આપણને આપી દીધું છે. ડાઉનલોડ અટેચમેન્ટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે આપણને આખું જોવા મળે. તો અહીંયા જો સૌથી પહેલા તો આપણને શું આપેલું છે, સમરસ હોસ્ટેલ દ્વારા સમરસ હોસ્ટેલનો નવો પ્રવેશપત્ર મેળવવા માટે ડિસેબલ ચાઇલ્ડ છે, ચાઇલ્ડ ઓફ વિડો છે, બરાબર. તો આ બધા વિદ્યાર્થીઓ છે આમાં રાઉન્ડ 1 માં તમારો વારો આવ્યો છે કે નહીં તે જોવાનું છે. તો સૌથી પહેલા અરજીઓ છે એ ઉપલબ્ધ ખાલી આ જગ્યાએ રાઉન્ડ 1 માં પ્રવેશ મળવાપાત્ર ડિસેબલ ચાઇલ્ડ છે અથવા ચાઇલ્ડ ઓફ વિડો છે તેમજ અન્ય પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદીમાં નીચે પ્રમાણે આપણને આપેલું છે. રાઉન્ડ 1 માં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ 18/7 થી એટલે કે 18 જુલાઈથી તમારે 26 જુલાઈ સુધીમાં સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં તમારે સમરસ છાત્રાલયના પ્રમાણપત્ર એટલે કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું છે એ તમારે ખરાઈ કરવાની રહેશે. ડોક્યુમેન્ટની ખરાઈ કરવાની રહેશે એટલે કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. પણ સરકાર શ્રીએ નીતિ નિયમો અને જે રજાઓ જાહેર કરી છે એ રજા સિવાયના સમયમાં ત્યાં જવાનું તો જ તમારું કામ થશે, બાકી કામ થશે નહીં. એના પછી આગળ વાત કરીએ તો કે ભાઈ નિયત સમયમાં હાજર ન રહેનારનો રદ કરવામાં આવશે. જેમ ઓમાં હતું એમ જ કે ભાઈ આપણે તારીખ 26 જુલાઈ સુધીમાં આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરી તો આપણો પ્રવેશ છે ઓટોમેટિક રદ ગણાશે. આમાં પછી એડમિશન લઈ શકાય નહીં. એના પછી વાત કરીએ તો કે ભાઈ જે વિદ્યાર્થીઓ છે સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ એટલે કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયેલ હોય તો તેમને કન્ફર્મ એડમિશન મળી જ જશે એવું કહેવામાં આવ્યું છે. એટલે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરાવવા જ પડશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશો તો જ આપણને એડમિશન મળશે, બાકી એડમિશન મળશે નહીં. પછી આ યાદી ફક્ત કામચલાઉ માટે છે અને કોઈ પણ અરજદાર પ્રવેશ હક અને દાવો કરશે નહીં. અને ઓનલાઈન અરજી સાથે રજૂ કરેલ તેમજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ સૂચનાઓ મુજબ પ્રમાણપત્રોની ખરાઈ કરી અને આ રીતે નીતિ નિયમ અનુસાર પ્રવેશ આપવામાં આવશે. અને ઓનલાઈન આધાર સિવાય વધુ ચકાસણીની જરૂર પડશે તો સમરસ છાત્રાલય વાળા વિભાગ વાળા તમારી પાસે ઘણા બધા ડોક્યુમેન્ટ પણ માગી શકે છે. તો બધા ડોક્યુમેન્ટ સાથે લઈને જવા ગમે તે ડોક્યુમેન્ટ માગી શકે. પછી આ પ્રવેશ એક શૈક્ષણિક વર્ષ પૂરતો જ માન્ય ગણાશે. આ પ્રવેશ છે સમરસ હોસ્ટેલમાં ધારો કે આપણે બેચલર ડિગ્રી કરતા હોય તો પહેલું વર્ષ હોય એના માટે જ માન્ય ગણાય. આપણું બીજું વર્ષ આવે તો આપણે ફરીથી આખી નવી અરજી કરવી પડે અથવા તો આપણી આ અરજી છે એ શું કરવી પડે, રિન્યુ કરવી પડે. તો એ ખાસ ધ્યાન રાખજો. અને વધુ માહિતી માટે સંબંધિત સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે. અહીંયા વાત શું હતી કે ભાઈ સંપર્ક કરવા માટે મેં તમને અગાઉ પણ કીધેલું હતું અને એ વિડીયોમાં તમે ન જોયું હોય તો ચાલો પાછું તમને બતાવી દઉં. તો અહીંયા નોટિફિકેશન લિસ્ટમાં તમે નીચે આવશો એટલે અહીંયા લખેલું છે સમરસ છાત્રાલય ખાતે સંપર્ક માટેની ટેલિફોનિક વિગતો. તો અહીંયાથી તમે ડાઉનલોડ એટેચમેન્ટ કરશો એટલે ડાયરેક્ટ ડાઉનલોડ થઈ જશે. અને અહીંયા જે તે સિટીમાં જે તે સમરસ હોસ્ટેલ હોય એ સિટી વાઇઝ નામ છે. પછી
એના મોબાઈલ નંબર આપેલા છે અને એનું મેલ આઈડી પણ આપેલું છે. તમને કાંઈ પણ ખબર ન પડે તો તમે મેલ આઈડીમાં મેલ કરી શકો. બરાબર. તો આઈ હોપ કે તમને આમાંથી ઘણી બધી વસ્તુ ખબર પડી છે. ડિસેબલ ચાઇલ્ડ છે અથવા તો ચાઇલ્ડ ઓફ વિડો છે, એવા વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને કેટેગરીમાં ફોર્મ ભરેલું હશે કે જેના મમ્મી નથી, જેના પપ્પા નથી. તો આ મેરિટ લિસ્ટ નવું આવેલું છે, તો અહીંયા તમે જોઈ શકો છો. બાકી તમે આમાંથી ઘણી બધી વસ્તુ ખબર પડી હશે. બાકી જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા એવા કોઈ વિદ્યાર્થી મિત્રો હોય કે ભાઈ જેને આ કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય અને તમને જાણ હોય તો એ વિદ્યાર્થીને વિડીયો શેર કરી દેજો. બાકી આપણે કંઈક નવા ટોપિકમાં મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.